જય માતાજી મિત્રો, આ છે અમારું ખેતર. ઘણા મિત્રોને ખબર નહીં પડે કે શાક કઈ રીતે વાવવા, કેટલા ફૂટે વાવવા, એ મિત્રો ઘણા મિત્રોને ખબર નથી. એના માટે મેં આ છે સોનું શાક છે મિત્રો, શાકનું. શાક એટલે કોઈને ખબર નથી પડતી કે કઈ રીતે શાક વાવાય ને કઈ રીતે ખેતીવાડી કરી શાકની. શાકનું લાકડું સામા વપરાય. ઘણા મિત્રોને ખબર નહીં કે શાકનું લાકડું સામા વપરાશે મિત્રો. કે શાકનું લાકડું ઘરના મોં માટે વપરાશે મિત્રો, ઘરના ચોકટા બાયના માટે વપરાશે મિત્રો. ઘણું લાકડું તો કંઈક મંદિર સમય એમાં વપરાશે, મંદિરના દરવાજામાં કંઈ વપરાશે લાકડું મિત્રો. કે શાકની મિત્રો ખેતી કરવી એટલે તમારો વિષય હજી તમને ખબર નહીં કે શાકને વાવવા એટલે 10 થી 15 ફૂટની જગ્યા રાખવી હોય મિત્રો. 8 ફૂટની જગ્યા રાખવી, 8 ફૂટની જગ્યા રાખીને તમે શાક વાવો મિત્રો. તો શાક અમારા શાક કઈ રીતે થાય છે મિત્રો, કે ખેડૂત મિત્રોને શાકની અંદર પીલા થાય તો બીજા પીલા કાઢવામાં આવે છે. એ પીલો સક્સેસ બીજા રોપવા માટે છોડવા ના મળતા મિત્રો, એના માટે તમારે કટિંગ કરવાનું છે. કટિંગ કર્યા પછી એક બોટલ લેવાની છે, બોટલની અંદર છોડવાની ઘાલી દેવાનું છે ને પછી તમારે કટિંગ કર્યા પછી એ છોડવા આગળ